ભાવનગરમાં રામનવમી નિમિત્તે શિખંડ અને મઠ્ઠામાં ભારે ભીડ। ભાવનગર શહેરમાં રામનવમીના પાવન અવસર પર મીઠાઈ બજારોમાં ખાસ ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને શિખંડ અને મઠ્ઠા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો અને ડેરી પાર્લરો પર વહેલી સવારથી જ ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી। રામનવમીના તહેવારે પરંપરાગત રીતે ઉપવાસ પછી શિખંડપુરી અથવા ઠંડક આપતું મઠ્ઠા પીવાનું મહત્વ હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળ્યા હતા। અનેક વેપારીઓએ જણાવ્યું હતું કે દર વર્ષની તુલનામાં આ વર્ષે વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। શહેરના પ્રખ્યાત મીઠાઈ વેપારીઓએ ખાસ ગુણવત્તાવાળું શિખંડ તૈયાર કર્યું હતું, જેમાં કેસર, બદામ અને પિસ્તાનો ઉપયોગ કરીને સ્વાદમાં વધારો કરવામાં આવ્યો હતો। સાથે જ મઠ્ઠાને પણ જુદા જુદા સ્વાદમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હતું, જેથી ગ્રાહકોને વિવિધ વિકલ્પો મળી રહે। ગરમીના વધતા તાપમાન વચ્ચે ઠંડક આપતું મઠ્ઠા પીવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે। તહેવારની ઉજવણી સાથે સાથે વેપારીઓ માટે પણ આ સમય સારો વેપાર સાબિત થયો છે। રામનવમીના અવસર પર ભાવનગર શહેરમાં ખુશીની લાગણી સાથે મીઠાઈ બજારોમાં આ રીતે ચહેલપહેલ જોવા મળતા તહેવારનો માહોલ વધુ જ આનંદમય બની ગયો છે। દાદાની દુકાને સરસ મજાની 10 જેટલી ફ્લેવરની અંદર મઠોની શ્રીખંડ ને બધું છે અને અમે ખરીદવા આવ્યા છીએ। આજે રામ ભગવાનનો જન્મદિવસ હોવાથી અમે ખૂબ આનંદપૂર્વક અને ભાવનગરની અંદર એનું ભવ્ય આયોજન થયેલ છે। બધા રસપુરી અને શ્રીખંડ ને બધા ખાય છે। આજે રામ જન્મ ઉત્સવ રામનવમીના દિવસે ભાવનગર વાસીઓ ઉપવાસના ધોરણથી શ્રીખંડ ને મઠ્ઠો ને એવું આરોગતા હોય છે। ઘણા સમયથી મઠ્ઠામાં અનન્ય વેરાયટીઓનું ચલણ જોવા મળી રહ્યું છે। એમાં આપણે 12 થી 15 જાતની વેરાયટીઓ મઠ્ઠામાં બનાવતા હોઈએ છીએ, શ્રીખંડમાં બનાવતા હોઈએ છીએ। ભાવ રાબેતા મુજબ જ છે, જે ગત વર્ષ મુજબ વેચતા તેવા ભાવથી આજ પણ એનો વેપાર કરી રહ્યા છીએ। બજારમાં નોર્મલી ભાવની વધઘટ ટ્રાન્સપોર્ટેશનની થોડીક અત્યારે યુદ્ધની હિસાબે જે ભાવની થોડીક ભાડાની ને ગેસની પ્રોબ્લેમ છે, પણ ભાવમાં કોઈ વધારો નથી કરેલ।